ક્યારનો મને ગાડીમાં ક્યારનો એમ કહે છે ગાઈસ. જય શ્રી કૃષ્ણ. તો રાધે કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો ફરીથી તમારું બધાનું હાર્દિક સ્વાગત છે મારા નવા બ્લોગમાં. કેમ છો ગાઈસ? મજામાં ને? આપણો જે બ્લોગ જોતા બધા મોજમાં જ હોય. આજે જો શરૂઆત આપણે મહાદેવના મંદિરેથી કરી છે. કાલ તો નહોતું આવ્યો, કાલ તો જતો હનુમાન દાદાએ સાળંગપુર. અને બ્લોગ બનાવવાનું મારા મેન કારણ એ હતું ગાઈસ કે 1 વર્ષ પહેલાં હું જતો ને સાળંગપુર, ઉપર એક વર્ષ પહેલાં જે હું સાળંગપુર ગયો હતો ને તે મારો વિડીયો કેવો હતો તે, કારણ કે બ્લોગ જે હું સ્ટાર્ટિંગ કર્યું હતું બનાવતો હતો તે મારો વિડીયો કેવો હતો અને કાલનો જે વિડીયો હતો એમાં કેટલો ફેર પડે. જે 1 વર્ષ પહેલાં ગયો હતો એમાં થંબનેલ કેવું હતું અને જે કાલ વિડીયો હતો એનું થંબનેલ તમે જુઓ, સાળંગપુરનું કેવું થંબનેલ બનાવ્યું મેં. નવું શીખવા મળે ગાય છે, મને એટલી ખબર પડે. તમે એક ધારા કન્ટિન્યુ કામ કરતા રહો ને તો મને એટલી ખબર પડે કે તમે એમાંથી કાંઈક ને કાંઈક શીખો જ. અને ઘરે જવાનું છે આપણે ઇમરજન્સીમાં, કેમ કે માવા વાળવાના જ છે, ખાલી થઈ ગયેલા છે. સવારમાં વાળ નાખીએ ને એટલે બપોર પછી ગરમી થાય ને એટલે અત્યારે હવારમાં વાળ નાખીએ. અને પછી આપણે ઋતિકભાઈને જગાડવી, સૂતો હોય છે. જોકે સૂતો તો નહીં હોય પણ લેસન બેસન કરતો હોય છે. સવારમાં તો એ જોકે નાહી ધોઈને ચકાચક જ થઈ ગયો હતો, જાગી ગયો હતો. મેં તો હાલો થોડીક ઋતિકભાઈ આગળથી જાણવી કે કાલનો દિવસ કેવો ગયો, મજા આવી કે ન મજા આવી એ આપણે જાણવી. ઓકે ગાઈસ, તો ચાલો ગાડીમાં બેસી જઈએ. ચાવી આપણે ચામાં છે. માવા નથી વાળવાના તો હાલો તો અમે વાળ નાખીએ. માવા ઓલો અહીંયા પાટે શું કરે? નિશાળ નહીં પણ રેલવે વાળો છે, ખબર નથી પડતી શેમાં છે. 10 વાળા વાળવા છે, 5 વાળા, 15 વાળા, 3 માવા વાળવાના છે. કેટલાની લીંબુ સોડા? 40 રૂપિયાની લીંબુ સોડા એક. ક્યાં? કયા ગામ? હરિદ્વાર. સાચું હશે? 40 રૂપિયાની એક સોડા હરિદ્વાર. એ થોડી સોડા પીવાય, એને કરતાં પાણી પી લેવાય મસ્તીનું પાઉચ 2 વાળું. મને લાગે ન્યાય, મને લાગે 5-6 રૂપિયાનું પાઉચ આવતું છે. ગાડી અહીંયા પાર્કિંગ કરી દીધી છે, આવડી અહીંયા છે. અને ચાય નાસ્તો આપણો કમ્પ્લીટ થઈ ગયો છે. જો બધું વેરણ ચેરણ. કાલ તો આવા ટાણે સાળંગપુર હતા, લગભગ સાળંગપુર હતા કા ટ્રેનમાં આવીશું બેમાંથી. લગભગ તો કાંઈ ખબર નથી, હમણાં ઋતિક આવે એટલે પૂછી જો. માવા વાળ નાખ્યા વેફર પડી એમ. શેનું શાક કરવાના? અડદની દાળ. વાવ. અને મોમ એકલા વેફર ખાય છે. મોમ કાંઈ કેવી મજા આવી બોલો. હે મોમ, તમારે આવું હતું? હું કહો તમારે આવવું છે એમ? ગાડીમાં શું પ્રોબ્લેમ છે ને એ હવે ખબર પડી ગઈ છે. પ્રોબ્લેમ છે બેટરી આની ઉતરી ગઈ છે, એટલે આવડી ખાલી સાપ નથી ચાલુ થાય. અહીંથી આપણે ચાલુ નથી થતી ગાડી. ખાલી કેટલા ત્યાં હું જોતો ને તો મેં એમ કીધું આ સીટી કઈ એમાં હું મારી ગાડીમાં ખાલી બેટરી પૂરી થઈ ગઈ છે અને એ ખાલી 50 રૂપિયા લે એમ કીધું એને. બેટરી કે ચાર્જમાં મૂકી દેજો કે કલાકમાં તે તમારે થઈ જશે. એ ગાડીનું પેટ્રોલ ખાલી થઈ ગયું છે, લેવાનું હોય તો તાર પપ્પાને કે લેતો આ એમાં નાખી દે, કાંઈ એમને તો હાલશે નહીં. તો એમાં હું ખાલી થઈ ગયેલું છે. હા, પેટ્રોલ હવે હું કેમ લઈને આવું? પોલ્યો પાયો છે કા ઋતિક? ઋતિક કેવી મજા આવી કાલ? હે મજા આવી? દાંત ઉકાડે હે? ઋતિક કહે છે કે આપણને પોલિયો ન પાઈ દે એમ. આપણા બેન ઋતિકભાઈને મૂકો જવાનું છે, પેટ્રોલ લાવવાનું છે આ ગાડીનું. પાછો આજે સ્ટ્રગલ વાળો દિવસ છે પાછો. હવે અત્યારે હું કેટલા વાગે? 11:30, 11:30 બહાર જાઉં છું ને. હું ઘરે ઠેઠ આવીશ કેટલા વાગે? 12:30 આવી જોઈએ. ફાટક કર લે. ઓકે, કાલે તો આવટાને અહીંયા હતા ને.
ઋતિકભાઈની સ્કૂલ, વિદ્યા મંજરી અને આ ઋતિક ક્યારનો મને ગાડીમાં ક્યારનો એમ કહે છે કે કંટાળો આવે છે ને આમ ને તેમ ને ભણવાનું કંટાળો આવે છે. એ તો સાની મનીનો બે મેં તો ભણવાનું છે મેં કીધું બરાબર. કાલ મેં કીધું એન્જોય કરવાની હતી, અહીંયા કરી લીધી હોત તો જો કે એન્જોય જ કરીશ કા ઋતિક. એટલે મેં તો અત્યારે તો મેં ભણવાનો મોકો મળ્યો છે, ભણી લે. ગ્રેજ્યુએશન ઇઝ ધ બેસ્ટ. કે આગળ પાછળ થઈ ગયું કંઈ? હા થઈ ગયું જમવાનું. રોટલી કરું. મારે કાનું શેનું શાક છે ભૂરી ગયો? અડદની દાળ. અડદની દાળ છે ને તો બે રોટલી કરો કે બે કા ત્રણ કરો ને. ઋતિકને મૂકીને આવી ગયો. ઋતિકને મજા નહોતી આવે કારણ કે કાલા વટાણે ફૂલ મોસ કરતા હતા. 4 કોન, પછી સ્પ્રાઇટ, ટીંગુ સોસ અને મગદાળ. મગદાળ મેં બોલો ગાઈસ અહીંથી મેં તોડી પડી थी અહીંયા एक पड़ी थी. ऐसा है दिमाग हमारा. हेलो ठीक है, अब कुछ चाहिए? अब लिखना है ना सिर्फ. चलो लिख डालता हूँ. कितना हुआ? 110 हुआ ना. चलो ठीक है, बाय. मालू जमवा વાગ્યા છે 1:30, બેસી જઈએ જમવા. હવે હું જાઉં છું ઋતિકભાઈને લેવા. 5:15 થઈ ગયા છે. ઋતિક એમ કહેતો છે કે માંડ કે 5:30 થયા. જોઈજો હમણાં આવે ને એટલે એમ જ કે માંડ 5:30 છે બાઇકમાં. કાલ કેવી મોજ કરતા હતા અને અત્યારે ભણવાનું છે એમ. જોઈજો હમણાં આવે ને એટલે હું એને કહું. જો કે એ જ કહે આમેથી 5:30 થયા મામા એમ કહે. જોઈજો ઋતિકભાઈને સ્કૂલેથી આવી જશે એમ બે. હવે જઈએ છે માલ લેવા. ના ગાડીમાં પેટ્રોલ છે નહીં એટલે ગાડીમાં પહેલાં પેટ્રોલ પુરાવવું પડશે. જો જરી ગઈ કાંટો હિલ્લો છે નહીં. આગળ તો અત્યારે જો આમ કરીને તો અડધે તો પગી જ જાય પણ પગ્યો નથી. હાલો આવી જશે માલ લઈને. ઇમરજન્સીમાં પેટ્રોલ ક્યાં ગાઈસ પહોંચ્યા ખબર છે? રસ ને કેરીનો રસ ને નથી મળતું બધું. ત્યાંથી સેજ આગળ પહોંચ્યા આ તો તમારે ડસ્કા ખાવા આવે. મેં કીધું એ તો રિઝોર્ટમાં કરી નાખ, ઉપર કરી નાખે. બોલું ચોક આવે ને ઓલો કાળો કે મારા ભાઈ આવડે નહીં ચાલુ કરી એમ કરતા ત્યાં ઊભી રાખી દીધી. પછી કહી હે આમ ન હોય. પછી મેં ડ્રાઇવિંગ કર્યું, ડ્રાઈવ કર્યું ને પછી પેટ્રોલ પંપે માર પોગાડ્યો. ડસકા ખાતા પહોંચીને થવાનું ખાલી થઈ ગયું. એટલે એમાં હતું તો ખાલી પણ તોય એમ એ તો પોગી જાય આ તો કાંઈ પહોંચ્યું નહીં. અને વાતાવરણ જોઈ શકો તો એટલું મસ્ત છે. વરસાદના વીમા છે હોય યાર. વરસાદનો ફૂલ વીમો છે. આવતો નથી, નકરી ગરમી થાય છે. અને આવી જશે થમ્સઅપ વાળા ગાઈસ. બરાબર, થમ્સઅપ હમણાં ઉતાર છે ને આપણે કાંઈ એનો વિડીયો લેવાનો થતો નથી. ગાઈસ ટાઢું પાણી પી લો, બહુ તરસ લાગી છે. હું યાર ઉનાળાનું છે ને યાર ટાઢું પાણી જ પીવાનું મન થાય. ભલે તરસ ન જીપાય પણ જે ટાઢું પાણી હોય ને ફ્રીજનું એવી મજા આવે ને. મોટપા તો આવે છે કે નહીં? સ્વાપુ આવે છે એમ ને. એ રાગી ગયો એટલે પછી પાછું હું દુખે ને બધું. રેવાય નહીં. ગાઈસ હમણાં નકશુભાઈ આવે છે પાછા. હું કરી લઉં હવે ચા ગરમ. ચા ગરમ થઈ ગઈ, પી નાખું ચા. વરસાદ થોડોક આમ લાગે છે. વાતાવરણ બને છે એવું લાગે છે. જો પવન ઉપરથી આમ ડિસાઈડ થાય છે અને આમ થોડુંક અંધારું પણ છે. ઋતિક આવ્યો કે નહીં? ક્રિકેટ આપણે જોતો ને રમવા તો અહીંયા જ રમતો હોય છે. શેનું શાક છે? સેવ ટમેટાનું. કાંઈ લાવવું છે? નકર કાંઈ લાવવું જ કહેજો. સારું હાલ તો કાલ વાત બરોબર. કાલ આમ જો મંચુરિયમ બરોબર, મંચુરિયમ અને પનીર. હાલો કાલનું ફિક્સ થઈ ગયું છે, મંચુરિયમ ને પનીર. હું જો કે એક મજા આવી રમવાની. હે ફાસ્ટી મારતા હશો ને? કેટલા જણા હતા તમે? 5-6 જણા હતા તમે. ઓહ હું કે મોટું સિંગ બચે છે. કેટલા 5-6 જણા હતા તમે?
મસ્તી મારતા હશો ને આમ ખુલ્લે આમ બીજા રમતા હોય દડો થાય ને તો અંબાઈ જાય. હળી મળી રમતા હતા બધા કેટલા જણા હતા બધા નોખા નોખા રમતા હોય હવળની. બધા રમતા હતા જો હમણાં મજા આવી એમ ને કાલ જવાનું છે તો કાલ હું આવું બરોબર ક્રિકેટ રમવા તમારથી મોટા મોટા ગઢ જેવા. એ આમ તો આપણે રમીએ ને હું કહું નકશુભાઈ આવે છે અહીંયા પાછો તારે હમણે હાલો હવે બ્લોગ આપણે એન્ડ કરી નાખીએ હું અત્યારે પહેલાં ના જાઉં પછી બ્લોગ એન્ડ કરું બરોબર હળદરવાળું ગરમ પાણી. હળદરવાળું ગરમ પાણી પીધું એમ એ કાલ આપણે ગયા ને એ બધું એમાં કાંઈક ગડબડ થયું છે એ લગભગ કા સમોસા તમારા હાથ કા ભૂંગળા બટાટા બેમાંથી એક ઋતિક મને છે ને એ સમોસાનો વેમ છે જોજે હમણાં બટેટા ખાઓ ને હવે સવારથી રાંધો. હા ઓલા બીજા ખાતા હતા એ ને પેલા પહેલા નહીં પહેલા હારા હતા જે ઓલા બીજા જે ખાતા ને ખાઈ લીધું એ થોડાક ઓલા છે કાલે મજા આવશે જમવાની કાલે લાવવાનું છે ખબર તો છે ખબર છે ને ગાઈસ તમે પહેલી વાર જોઈ શકો છો 9 વાગે મારો બ્લોગ હજી એન્ડ મેં નથી કર્યો એનું કારણ હમણાં હું તમને ઘડીક રહીને કહું છું ચાલો ગાઈસ એનું કારણ હું તમને કહું છું એનું કારણ શું છે ખબર છે કહી દો કાંઈ વાંધો નહીં કંઈ નહીં દો પણ કાલના બ્લોગમાં કહીશ સ્વભુ શું કામ આવી છે એ પણ તમને હું કાલના બ્લોગમાં કહીશ બ્લોગ આપણે એને કરી નાખીએ મસ્ત છે દિવસ છે મારો મસ્ત મજાનો થોડોક આમ હલકા ફુલકા બધું વાળો દિવસ જે છે બહુ એટલો બધો ખાસ નથી ગયો કારણ કે ખાસ તો મને જ ખબર છે કેવો ગયો છે તમને હું ન કહી શકું સોરી ગાઈસ વાગ્યે છે 9 મારા દ્વારકાધીશ આઈ હોપ યુ એન્જોય વોચિંગ ધીસ માય વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને બોલા વગર થોડોક સપોર્ટ કરતા રહેજો ભાઈ મગવાનને કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો અને હા ગાઈસ બીજું એ કે થંબનેલ મારું સાળંગપુર વાળું કેવું બન્યું એ મને કહેજો કોમેન્ટમાં અને કોમેન્ટમાં જય હનુમાન દાદા લખી નાખજો અને જે જૂનો વિડીયો છે એ તમે જોઈ આવજો કાલનો વિડીયો જોજો બરોબર સાળંગપુર વાળો કેટલો ડિફરન્ટ છે મને કોમેન્ટમાં કહેજો થેન્ક્સ ફોર વોચિંગ મળે કાલે નવા મસ્ત મજાના અનોખા બ્લોગમાં